કેપી ગ્રુપ તેમજ પીપી સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ યાત્રા। દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાથે તારીખ 16/6/2025 થી 8/7/2025 સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના 300 ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા જુલાઈ 2025માં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે 15 દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છે। ચારધામ યાત્રાનો ઉદ્દેશ્ય પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે, જેથી કરી તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય। હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડોક્ટર ફારૂક પટેલ, ચેરમેન MD કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળી ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈની લાગણી દર્શાવતું એક અનોખું ઉદાહરણ આપ્યું છે। સુરતના ડોક્ટર ફારૂક પટેલ, ચેરમેન MD કેપી ગ્રુપ, જે પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જા નૂર સ્કોલરશિપ મફત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે। તારીખ 16/6/2025થી પ્રારંભ થનારા પવિત્ર ધાર્મિક યાત્રામાં 300થી વધુ બહેનો પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ, વારાણસી, છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ 6 દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે। જે અંતર્ગત તારીખ 13/6/2025 શુક્રવારના રોજ મિતુલ ફાર્મ પ્રાણી સંગ્રહાલયની પાછળ વરાછા રોડ સુરત ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતીના આયોજન માટે મીટિંગનું આયોજન કર્યું છે। પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ, ફારૂકભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરિયું લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ કે દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે। ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ 300 જેટલી બહેનો અને 300 જેટલી ગંગા સ્વરૂપ બહેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ, અયોધ્યા, છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે। અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપે 104 મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવ્યા છે। ત્યારે 18 કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા, મદીના, સાઉદી અરેબિયા એ 15 દિવસની યાત્રાએ ફારૂકભાઈ પટેલ, કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના સહયોગી સંસ્થા દ્વારા જી હું ડૉક્ટર ફારૂક પટેલ, CMD કેપી ગ્રુપ। અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો, ચારધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા। એ વિચાર મારો છે જ નહીં, એ વિચાર મહેશભાઈ સાવાણીનો છે કે એ આટલું સારું કાર્ય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે। અને એવા વિચારોની સાથે અમારા જેવાએ તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય, અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય। અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે। તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે। એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ, તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય। મક્કા મદીના અમે મોકલીએ, એની સાથે સાથે ચારધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ, એના માટે આજનું આયોજન કર્યું। અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો। એમની ટીમે, અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં 1 થી 6 ટૂર જાય છે, જે ચારધામ જશે, પ્રયાગરાજ, અયોધ્યા નગરી। અને એવી જ રીતે આવતા મહિને 16 એટલે કે 8 કપલ અને 16 જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે, જે ખરેખર એક અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ પીપી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું। થેન્ક યુ વેરી મચ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।